નથી, હવે ફટાફટ આવી જાય ને એટલે જમવા મળવી. મોટામાં તો પાણી આવી ગયું. ફૂલો જો અમારે હોટલમાં જમવા આવ્યો છે. ટેબલ બાપનું કરીને દઈ ગયો છે. કાજુ કરી, પનીર ટીકા, કાંદા, અથાણું, રોટલી, પાપડ. હેલો બધા જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ છે એવી આશા કરું તું તોતરું બોલે છે. તો સરસ મજાના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ એક સરસ મજાનો નવો બ્લોગ લઈને. બોલ યો જે છે ઇન્ટ્રો ઈ જ રહે. તારે બોલવાનું બોલ ને કાલ ફટાફટ. તું બોલાઈ ગયું એટલે સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. બસ એટલું હું પૂરું કરી દઉં. પહેલા એમ મિસ્ટેક થઈ ગઈ હતી ને એટલે કેમ કે પાછું મારે ધીમે ધીમે બોલવાનું, કેમ કે તક્ષિલભાઈમાં મારું ધ્યાન હતું, જાગી ન જાય. તો એ જાગી ગયો જો આંચું ખોલે તો એ જાગી ગયો. બીતા બોલતી હતી એક કોર અને ક્યાં એ જાગી ગયો. ઠીક છે. અને અમે રેડી થઈ ગયેલા છે. નવા કપડાં પહેર્યા છે. તમને લાગતું જ હશે કેમ થયા છે એ. બહુ જ્યાદા ટાઈમે નવા કપડાં પહેર્યા એને તો નકા અમે ખાલી કેવી નવા પહેરી પણ હોય અમારે એના જ કપડાં, પણ અમારે ધોઈ નાખે એટલે નવા લાગે અમને. ગરીબ માણસો છે. આ નવા જ છે લ્યો. હા તો એ તો નવા છે, મેં નવા જ પહેર્યા. એને નવા પહેર્યા છે. હું તો કારખાને જે કપડાં પહેરીને જોતો ને એના એ કપડાં આપણે પહેરી લીધા છે. અને સરસ મજાના આપણે મોઢું ધોઈને રેડી થઈ ગયા છે. અને ગરમી થઈ ગઈ છે કારણ કે પંખો આપણે બંધ કરી દીધો છે. આમાં છે ને નોઈસ ન આવે એના માટે. તો હવે કહેશે કે આપણે ક્યાં જવાનું છે મંકુ? એ કાંઈ કહેવાનું નથી ક્યાં જવાનું છે એમ. ત્યાં જઈને ડાયરેક્ટ બતાવવાનું છે. વારા ફેર થોડું કહેવાનું હોય, કઈ એક વખત સરપ્રાઈઝ તને રાખવાની હોય કેમ, એટલે ત્યાં જઈને બતાવવાનું છે. ચાલો મારા મમ્મીને અને મિલનભાઈને બેને મોકલી દેવી, કારણ કે ગાડી આપણી પાસે 2 વ્હીલ એક છે અને અમે ઘણા છે 5. તો અમારા એક ભાઈજી આવ્યો નહીં, ટપ્પુભાઈ જ્યારે ફોન કર્યો તમે કે? મેં નથી કર્યો. તમે કર્યો હોય, તમને ખબર હોય. મેં કર્યો હતો પણ એ બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો. હું એને પેલા ફોન કરી લઉં અને પૂછી લઉં કે ક્યાં પહોંચ્યો છે. ટપ્પુભાઈ હમણાં આવે છે અને મિલનભાઈ અને મારા મમ્મી રેડી થઈ ગયા છે. એ બે જાય છે રિક્ષામાં. રેડી ને ટીનીભાઈ? રિક્ષામાં મોકલો. હા એ ફોન કરે ભાઈ, હું ફોનમાં વાત કરી લઉં. અમારા શેઠ છે ને ફોન. હલો, ક્યારનો ફોન કરો, ફોન નથી લાગતો. ક્યાં છો? ક્યાંથી? ઘરેથી? તો ઘરે જ ફોન કર્યો હતો. તમારે એમ લાગે ને તો એવું કરું. હા તો તમે તમારી રીતે નીકળો. આવે તો હું આને મિલજાને એને મોકલું. ચાલો અમે મારી ગાડી હીરાબાગથી નાખી દઉં. હા તો ફટાફટ આવું. હાલો હવે ફટાફટ જવાની તૈયારી કરવી, કારણ કે ટ્રાફિક થઈ ગયું છે. 8 વાગી જશે ને એટલા માટે હું નીકળી જ આવી. અને અમે ટપ્પુભાઈ આવે છે એને રસ્તામાં લેતા જ આવું. મારા મમ્મી અને મિલનભાઈ જાય છે બે રિક્ષામાં. શું કહેવાનું છે તમારા રિક્ષાનું? અમે રિક્ષામાં જ મોકલે. રિક્ષામાં ગાડી એક હોય તો શું કહેવાય? હાલ તો તું ગાડી લઈને આવી જાય, હું રિક્ષામાં ગયો હતો. મિલનભાઈને ગાડી નથી આવડતી સમજાણું, એટલે એ રિક્ષામાં આવવાનું હોય. એક ભાઈ અમારા બાઈકી છે એ રસ્તામાં લેતા જ આવું અને ફટાફટ નીકળો. હાલો, મોડું નથી કરવું. હાલો. અને ટ્રાફિક હોય તો પાછા આગળ જ કે બે ગયું. હાલો, તમે રેડી? હા તો રમત ચાલુ છે. માં દીકરો બે નિરાશ કરીને બેઠા છે. હાલો ફટાફટ હાલો, મોડું થાય છે, ટ્રાફિક થઈ ગયું. બાઈક કેવો તો હતો એમ થાય કામ હતા આવ્યા કરે. હું ત્યાં અને સામું જોઈને શું કામ છે, આવ્યા જ કરે. હે હાલો બહાર જવાનું. ચાલો ફરવા જવાનું. હાલો ફટાફટ નીકળવી, અહીંથી મોડું થાય અને ટ્રાફિકમાં હલવા આવો ને તો હજી વાર લાગશે. ફૂલો જો અમારે હોટલમાં જમવા આવ્યો છે.
ટેબલ બાપનું કરીને બેસી ગયો છે જો. અમે બધા સાઈડમાં બેઠા છે આ ટેબલમાંથી એકલો અને સમસા સૂહે છે. કાંઈ નહીં બિચાર રમે છે ખાલી હમ રમે છે ખાલી એ તો સરપ્રાઈઝ અમારું હતું આ સરપ્રાઈઝ. તમને જેમ લાગ્યું ને શું એ છે એમ જમવાને કા અમે જમવા આવવાનું હતું હોટલમાં એટલે આ બધા જમે છે ને અમે બધા અહીંયા બેઠા છે. આ વેટર સાહેબ અમારા જો કામ કરે છે. સેલેડ તો અંદર પહેલાં બનાવે ફ્રીની વસ્તુ અંદર પહેલાં ખાવાની આપણે ના ફ્રીની વસ્તુ. તારે કાંઈ કહેવાનું છે? કાંઈ કહેવાનું નથી હવે ફટાફટ આવી જાય ને એટલે જમવા મળવી હે ખાન પછી એટલે બિલ દેવાનું છે ને એટલે કહે છે આ બિલ આ દે આ એને તો સમજી મળે ગઈ ને એટલે હવે ઈ દાંત આવ્યો છે ને દાંતમાં ખંજોળ આવતી છે એટલે ઈ અહીંયા મોઢામાં નાખે છે. એવું કે તો ઓ એને મજા આવી એસી ચાલુ છે મને એમ છે ટાઈટ વાતી છે. ના ના હમ એને મજા આવે છે અમુક લાઈટ સોયા છે કરે બધું શું છે રેનકોટ હા રેનકોટ લાવો હમણાં. અહીંયા કરવાની જરી. એક ડીશ અહીંયા તન છે એ બધું આપણે આટું જ છે. એવું શું કરે છે પોરે પોરું ખાઈ તે આમ નામ ખવાય ખાવાનું છે? એન હાટન એન માં ખાઈ જાય. એન ભાગનું મને આપી આ દેજે મમ્મી અહીં બેઠા છે. બોલો ધીમું ધીમું બધા બોલે નીર બોલતા આપણે જોરથી જમવા આવ્યા હા આવ્યા. મિલનભાઈ અમારા બાજુમાં છે એ સેલેડનું કામ કરે છે. ભૂખ્યા ગયા છે બધા. હા આપણે બે મિનિટ ખાઈ જો આ હોટલમાંથી સોરવાની વાત કરે છે આ ડબ્બી પડી ને મસ્ત મિલનભાઈ કાંદા કરી નાખ્યા છે રેડી. હવે નકરા કાંદા ખાવી તો થાય. હા લ્યો ખાઓ કાંદા. કાંદા ઓછા હોય મારે હમ ઓછી ખાવું ચાલો ભાઈ પાપડ આવી જશે. છાશ આવી ગઈ પાપડ. મોઢામાં તો પાણી આવી ગયું. હાલો આ છે પનીર ટીકા ઓલ પાસે કાજુ કરી બે શોપ કરી દે પછી દાદી લેવી. શોપ કરે પેલા ભાઈ. તને ભૂખ લાગી છે? તને હાથનું ભાણી પાણી આવે છે? હાથનું ભાણી પાણી આવે ને શાક ભાળી ન આવે. જો કાજુ કરી દેવા મળ્યા છે. પનીર ટીકા આપણી બાજુમાં પડ્યું છે. કડીક ખમી જાય ડીશ બની જાય ને પછી દેખાડવું તમને. હા ત્યાં લગન લાડુ પાડી નાખી લાડુ પાડ આપણી ડીશ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. જો કાજુ કરી પનીર ટીકા કાંદા અથાણું રોટલી પાપડ ને છાશ. ચાલો હવે બધા તને જમવા અને જમી લેવી હવે. ચાલો હેલો બધા જમવા છાશ પી લો પેલા બધાય જમવા મળ્યા છે. બધાય જમવા મળ્યા છે. આને બધાને ખાવામાં ધ્યાન હોય ત્યારે ભૂખ્યા જાવ ને. લ્યો સાહેબ ડોલ નાખી ભાઈ અમારા. ચાલ બોલો તો જમવા આવી જાવ સારું અહીંયા જમવાનું બહુ સારું છે બોલો. હે ભૂકા કાઢ નાખ્યા રોટલી થઈ રહેશે વાઈટે બેઠા અમે. એક એક રોટલી ખાઈ ખાઈ વાઈટે બેઠા બધા. હા જે મગાવું મગાવી નાખો તું. રોટલી આવીને તેને કાજુ કરીને શાક મગાવે ન કરા તો બધાને પ્લેટું ખાલી જાય રોટલી વગરની. આને હજી બાકી છે. મારા મમ્મી તો ઓતરાઈ ગયા છે ને તો હાલો આપણે નાન મગાવી છે 4 અડધી અડધી લેવાની છે. ફૂકાઈ ન જાય ને એટલે નકર લબ્બર જેવી થઈ જાય એટલે હાલા ગાયકા ખાવા મળે નકર હમણાં લબ્બર જેવી થઈ જાય. મસ્ત મજાનું જમી લીધું છે અને જીરા રાઈસ આવી ગયા છે. દાલ તડકા અહીંયા જો ખાવા મળી છે. મંકુ ઓઇલ પાવ આવી ગઈ. મારા મમ્મી અહીંયા આવી ગયા. દાલ તડકા ખાઈ છે જોઈ. હા દાલ ફ્રાય છે તો મને બોલતા નથી આવડતું કે દાલ ફ્રાય છે. હું લઈ લઉં.
દાલ કાકા આવી છે વાહ હાલો ફટાફટ જમીન ઘર ભેગા થઈ ગયા ફાઇનલી અમે હોટલમાં પહોંચી ગયા હતા અને અત્યારે બહાર નીકળી ગયા જોઈ લો તુલસી હોટલ ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે એટલે કઈ ઘટે જ નહીં હવે કાલ સુધી ભૂખ નહીં લાગે ખાય ખાય બધા તો બે ગયા છે સવારમાં ભાખરી છે ચાલ ખાઈ નહીં